સેગમેન્ટની વાત કરીએ તો એમાં કોલ ઇન્ડિયાની આપણે વાત કરવી જોઈએ. એનો જે એક ઓએફએસ ખુલ્યો છે. ઓએફએસ ખુલ્યા બાદ આજે આપણે સ્ટોકમાં એક દબાણ સાથેનો કારોબાર જોઈ રહ્યા છીએ. સરકારે કેમ આ સમયે ઓએફએસ લાવી છે એ ખોલ્યો છે એના પર ઓફકોર્સ બધાની નજર છે ને એ જ વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા. જી નીરજ, જણાવો કે ઓએફએસની વિગત શું છે ને કેમ સરકારે આ સમયે એક હિસ્સો વેચવા માંગે છે? જી, ખાસ કરીને જો સૌથી પહેલાં તો ઓએફએસની વાત કરી લઈએ તો સરકારનો એવી એક વાત છે કે 2% જેટલો 2% જેટલો હિસ્સો તેઓ ઓએફએસ દ્વારા વેચી શકે છે. સહયોગી ચેનલ CNBC TV 18 દ્વારા સમાચાર આપવામાં આવ્યા હતા અને સમાચાર આપણને અત્યારે સાચા પડતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ સૌથી પહેલાં તો સરકાર લગભગ 1% જેટલો જ હિસ્સો અને 6.16 કરોડ જેટલા શેર વેચી શકે છે. અને જો અહીંયાથી ડિમાન્ડ વધતી જોવા મળે છે તો 1%ને તેમણે ગ્રીન શો ઓપ્શન તરીકે રાખ્યો છે. 412ની તેમણે અહીંયાથી ફ્લોર પ્રાઇસ રાખી છે અને સરકાર લગભગ 2539 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે આ ઓએફએસ દ્વારા. એટલે એક મોટો હિસ્સો વેચવાનું કામ અહીંયાથી સરકાર દ્વારા થઈ શકે છે અને આ જે અત્યારે કપરો કાળ છે એમાં સરકાર માટે થોડીક આવક પણ અહીંયાથી ઊભી થઈ શકે છે. હવે આ બધાની વચ્ચે જો સરકાર માટે કેમ અત્યારે તક જોવા મળી રહી છે તો હાલમાં અત્યારે યુરોપિયન ગેસ, નેચરલ ગેસના ભાવની અંદર આપણને વધારો થતો જોવા મળ્યો છે. એટલે અપેક્ષા એવી છે કે ત્યાં પણ ગેસ પરથી થોડુંક કોલ બેઝ થર્મલ પ્લાન્ટ શરૂ કરવામાં આવે, જેને લઈને ખાસ કરીને વૈશ્વિક કોલસાની ડિમાન્ડની અંદર વધારો થઈ શકે છે. ઓલરેડી જે થર્મલ કોલના આંતરરાષ્ટ્રીય ભાવ છે તે આપણને $95 થી $115 પ્રતિ ટન પર પહોંચતા દેખાયા છે. અને ફેબ્રુઆરી 2026 એટલે કે યુદ્ધ પહેલાંના સમયથી વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 18% જેટલા કોલના ભાવની અંદર પણ વધારો થયો છે, જે ઓવરઓલ એનર્જી પેક વધતું દેખાયું છે એની સાથે સાથે. એટલે એને લઈને ખાસ કરીને આપણને કોલ ઇન્ડિયા કે અન્ય જે કોલસાના સ્ટોક્સ છે એમાં આવનારા સમયમાં તેજી જોવા મળી શકે. બીજી તરફ આ કંપની ડિવિડન્ડ આપવાની અંદર પણ ખાસ કરીને ખાસી એવી જાણીતી છે અને FY26માં પણ તેમણે લગભગ ₹26.5 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું હતું. એટલે ડિવિડન્ડ yield પણ અહીંયાથી સારી જનરેટ થતી જોવા મળે છે. અને ખાસ મહત્વની વાત એવી છે કે FY26માં જે એમના વોલ્યુમ છે -2% પર હતા. હવે તમે FY21 થી 24ની વાત કરશો તો એ સમયમાં તમને 10%ના CAGRનો ગ્રોથ વોલ્યુમની અંદર થતો જોવા મળ્યો હતો, જે છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ફ્લેટ લેવલ પર રહ્યો છે. એટલે ખાસ અહીંયાથી હવે વૈશ્વિક માંગને પગલે કોલસાનું ઉત્પાદન પણ અહીંયાથી વધે એ પ્રકારની ખાસ કરીને અત્યારે અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે આ બધાને લઈને ઓએફએસની ડિમાન્ડ એક સારી રહેશે. જો કે જેફરીસ પણ અહીંયાથી મત આપી રહ્યું છે કે વેલ્યુએશન હાલ FY27ના પીના 9.3x પર છે, જે આકર્ષક વોલ્યુમ છે અને 6%ની ડિવિડન્ડ yield પણ ઘણી આકર્ષક કહેવાય. એટલા માટે થઈને ખાસ કરીને આ કોલ ઇન્ડિયાના ઓએફએસની ડિમાન્ડ સારી રહી શકે છે એવી અપેક્ષા છે ને એને લઈને ખાસ કરીને આજે સ્ટોકની અંદર આમ તો ઘટાડો છે, પરંતુ સરકાર માટે એક સારી તક બની રહી છે. જી નીરજ, ઘણો આભાર. તો ઓફકોર્સ કોલ ઇન્ડિયા માટે સરકાર માટે એક સારી તક મળી રહી છે. બ્રોકરેજ દ્વારા પણ એક થમ્સઅપ અપાવ્યું છે વેલ્યુએશનને લઈને અને એક સારો એવો ડિસ્કાઉન્ટમાં તમને આ કાઉન્ટર અત્યારના ઓએફએસ ચાલુ છે. અને ઓફકોર્સ ઘણા બધા ઓલ્ટરનેટિવ મિનરલ્સમાં પણ આ કાઉન્ટર કામ કરતો દેખાઈ શકે છે. એટલે